સુરત શહેરની લિંબાયત પોલીસે હત્યાના આરોપી પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પોલીસ આરોપીને પકડવા જતા આરોપીએ પોલીસ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી. પોલીસે પોતાના બચાવમાં આરોપી પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આરોપી રાહુલ જોગીને પગના ભાગે ગોળી વાગી. ઈજાગ્રસ્ત પોલીસ કર્મચારી અને આરોપી રાહુલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. લિંબાયતમાં 17 વર્ષીય અનુરાગ પવાર નામના યુવકની રામજી મંદિર પાસે ચપ્પુના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરાઈ હતી. બાઇક અથડાવા બાબતે તેઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. અજાણ્યો એસમ રાજ નામના યુવકની હત્યા કરીને ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવકને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં હાજર તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં લિંબાયત પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી. પોલીસે આરોપીને બાતમીના આધારે મીઠી ખાડી પાસેથી પકડી પાડ્યો હતો. પોલીસ જ્યારે આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીએ પોલીસ ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.